એના માટે ચાલો મિત્રો, આપણે લીધું છે આજે આપણે સોનલબેન પાસે ઊંધિયું બનાવતા લીલું શીખીએ. લસણ, ફ્લાવર, સુરતી પાપડી, વટાણા, તુવેર, લીલા ચણા, આ મેથી છે જે મેથીના મુઠિયા બનાવવાના છે. આની અંદર સૂરણ છે, બટાકા છે, આ રવૈયા ભરવાના છે. આ જે મસાલો તૈયાર કર્યો છે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ છે. આ રવૈયા ભરવાનો મસાલો રેડી કરેલો છે. આ જે મરચાં છે ઉપર નાખવાના, ટામેટા છે અને આ મુઠિયા બનાવવા માટેનો મસાલો તૈયાર કરેલો છે. આ ઉપર કોથમીર છે અને સરસ રીતે આપણે ઊંધિયું બનાવીશું. હું થોડી વારમાં પાછા મારીશ. હા, તો હવે સોનલબેન તમે એ બતાવો કે હવે આપણે શું કરવાનું છે આગળ ઊંધિયામાં. હવે આપણે બધા જે શાકભાજી કાપીને રાખ્યા છે એને આપણે સરસ રીતે તળી લઈશું. બધા શાકભાજી આવી રીતે તળી હા, બધા શાકભાજી આપણે તળી લેવાના છે. રતાળું છે, સક્કરિયા છે, બટાકા છે, ફ્લાવર છે, એ બધું આપણે લેવાના છે. આપણે બધું જ રીતે તળી લેવાનું છે. હવે મેં અહીંયા વઘાર મૂક્યો છે. એની અંદર હું થોડું જીરું નાખીશ. હજી મારું તેલ બરાબર થયું નથી. જીરું નાખીશું આપણે અને થોડી હિંગ નાખીને આપણે પહેલાં બધા દાણા નાખી દઈશું. અચ્છા, પહેલા દાણાને આપણે તળી નાખીએ. હા, દાણા છે આપણા. જો આ દાણા મેં ચડી રેડી કર્યા છે. જાય. હા, પાણીમાંથી કાઢી લીધા છે. વટાણા છે, તુવેર છે, પછી આ લીલા ચણા છે, એ બધું આપણે પહેલાં એટલે નાખવાનું કે દાણા સરસ રીતે ચડી જાય છે. મેં હિંગ નાખી છે અને હું થોડી હળદર નાખીશ. અને હવે આપણો જે આ લીલો મસાલો છે મેં આદુ લસણ મરચાંની પેસ્ટ કરી રાખી છે એ હું નાખીશ. હવે હું આ બધા દાણા મારા છે એ હું નાખી દઈશ. દાણાને પહેલા દાણા જ નાખી દેવાના છે. દાણાને પહેલા એટલા માટે નાખવાના કે સરસ રીતે ચડી જાય છે. અને એમાં હું થોડું મીઠું એડ કરી દઈશ. નાખવાના કે બધું શાક તો આપણે તળી દીધેલું છે, તો મીઠું નાખીને એને આપણે ચડવા દઈશું એટલે દાણા છે ને એકદમ સોફ્ટ થઈ જશે. બાફે બી છે ઘણા અને લોકો. કેટલી વાર સુધી આ થશે ઓછામાં ઓછું આપણે 15-1 મિનિટ થશે, 15-20 મિનિટ ધીમા તાપે. 15-20 મિનિટ થઈ હા, જાય ત્યાં પછી સુધી હવે આપણે આ રવૈયા ભરી રહ્યા છે. એ મસાલો જે તૈયાર કર્યો હતો લીલું લસણ ને બધું નાખીને એ આપણે રવૈયા તૈયાર કરી રહ્યા છે. આવી રીતે ભરી લેવાના છે દબાઈને, મસાલો નીકળી ન જાય. ધીમા તાપે આપણો મસાલો થઈ રહ્યો છે. આમાં શું પાપડી એડ કરી? હા, પાપડી બી એડ કરી દીધી છે એટલે ચડી જાય ને દાણા બી કાચા ના રહે. હવે આપણે એની અંદર રવૈયા ભરેલા છે એ એડ કરી દઈશું. અને હવે થોડી વાર આપણા રવૈયા સરસ રીતે. હવે આપણે એમાં બધો મસાલો કરીશું. પહેલેથી જ મસાલો કરી. હા, હવે મરચું નાખીશું. હળદર તો આપણે નાખી દીધી, થોડી ઓછી નાખીશું. અને હવે આપણે એમાં દાણા જીરું નાખી દઈશું. મીઠું આપણે ઓલરેડી નાખેલું છે. અને હવે આપણે આ બધું જે તળેલું શાક છે એ એમાં એડ કરી દઈશું. અને આપણે એને સરસ રીતે બધું હલાવીશું. હવે આપણે એને બધું ધીમે ધીમે થવા દઈશું. અને જે આપણો આ રવૈયા ભરેલાનો મસાલો હતો એ બી આપણે એમાં એડ કરી દઈશું. અને આપણે સરસ રીતે હવે એમાં થોડું આપણે પાણી એડ કરી દીધું છે કે તેનાથી આપણા બધા શાક સરસ રીતે ચડી જશે. જો તમે જોઈ શકો છો અને તેલ પણ આવી રહ્યું છે. તેલ બી આવી જશે ને હજી તો આ બધું ચડશે શાક અને તેલ સરસ રીતે આવી જશે એમાં. નાખીને મૂકી દઈશું. મીઠું આમાં નાખી દીધું છે. મીઠું આપણે પહેલાં જ નાખ્યું છે, પછી આપણે થોડું ટેસ્ટ કરીશું ત્યારે મીઠું નાખીશું. હવે એને થવા દઈશું. હવે આપણે શું કરી રહ્યા છે? હવે આપણે આ મુઠિયાનો બધો મસાલો રેડી કર્યો છે. એમાં થોડું તેલ આપણે ઉમેરી દીધું છે અને થોડું લીલું લસણ નાખીશ. અને જે આપણે મુઠિયા તૈયાર કરવાના છે. હા, હવે આપણે મુઠિયા તૈયાર કરવાના છે. હવે આપણે જે આ મેથી ધોઈને રાખી છે એ મેથી નાખી દઈશું. આપણે એમાં એડ કરી દઈશું અને એને સારી રીતે મસળીને બધું તૈયાર કરીશું. મુઠિયાનો લોટ તૈયાર કરવાનો છે, પછી એને વાળીને તળવાના છે. આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લેવાના છે. બરાબર છે. અને આ શાક આપણું રેડી થઈ ગયું છે સરસ રીતે. પછી આને તળી દેવાના છે. હા, પછી એને મેં તેલ ગરમ કરીને મૂક્યું જ છે. અંદરથી કાચા ના રહે અને ધીમા તાપે તળવાના છે જેથી કરીને સરસ રીતે આપણને ચડી જશે આ મુઠિયા. બધા મુઠિયા તળાઈ જાય એટલે એને ઊંધિયામાં ઉમેરી દેવાના છે. પછી આપણે જોઈએ ઊંધિયાનો ફાઇનલ લુક. પછી આ રીતે આપણે મુઠિયા બધા તળી દેવાના છે. હા, હવે આપણે ફાઇનલી ઊંધિયાનો લુક જોઈ લઈએ. જુઓ આપણું ગરમા ગરમ ઊંધિયું એકદમ સરસ રેડી છે. આ
જોઈ લો સરસ મજાના મુઠિયા છે. હવે ઓકે આમાં હવે તમારે ઉપર ગાર્નિશમાં થોડી ગાર્નિશમાં હું એમાં નાખીશ થોડી આપણે કોથમીર નાખીશું. ઓકે અને આપણે જે લીલું લસણ છે અત્યારે જે ઊંધિયું ખાવાની મજા ઉપરથી જ કાચું જ હા ખાવાનું તો એ ઊંધિયું ખાવાની મજા જે લીલા લસણમાં આવે છે ને ઓકે એ કશામાં નથી આવતી. આ રીતે આપણે ઉપરથી નાખવાનું હા ઉપરથી નાખવાનું છે અને હવે એને થોડુંક આપણે હલાવવાનું છે તાકી તમે જોઈ શકો છો કે આપણું ગરમા ગરમ ઊંધિયું એકદમ પરફેક્ટ વાળું રેડી છે. વાહ તો હવે આપણે આ સર્વ કરવા માટે એકદમ જ રેડી છે હા સરસ રેડી છે. તમે બિલકુલ ચમચો રાખો ને. હવે તમે આ ઊંધિયું ટેસ્ટ કરો અને બતાવો કે કેવું બન્યું છે. હાય. તો આ છે આપણા સોનલબેન જેમણે આ ઊંધિયું તૈયાર કર્યું છે. Thank તો you. આપણે ચાખીશું કે કેવું બન્યું છે આ ગરમા ગરમ ઊંધિયું.